अरे ये खाली बैग लेके मायके क्यों जा रही हो? अरे बाबा राखी पर जा रही हूँ भैया के यहाँ पे, आते वक्त बैग भर के लाऊंगी। कौन है ये लोग? कहां से आते हैं? भैया 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 मैं आ गई। फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तू जा रे। આમ જોવો કીધું નહીં, ખાવા ટાણે નહીં બોલવાનું, જમી લેવા દે. પણ મારી વાત તો સાંભળો. જમીન જમવા ટાણે નહીં બોલવાનું. બોલ, હું છે હવે? હવે હું છે, તમાર શાકમાં ઉંદરડી લીંડી પડી હતી. હવે હાલે ને બે જણીઓ જમવા બેહણ તો હારી વાત છે. હવે એ અમારે નથી જમવું। એ જોની યાર કયો ને આ બેયનું હવે રોજનું થયું, લોહી પી ગયા મારું તો હાવ. તમે ત્રણેય તો મારા લોહી પીતા. તમારે જમવો હોય જમો, નકર જાઓ તેલ લેવા. પણ તો જોની સિંગ તેલ લઈ આવું કે કપાસિયાનું તેલ લઈ આવું ઈ તો કયો. તમને ખબર હેલા, એક સફળ પુરુષની પાસે એક સ્ત્રીનો જાત હોય છે, પણ જો એક કરતા વધારે સ્ત્રી હોય તો પછી એ સફળ ને મહાન માણસની સ્ટોરી સાવધાન ઇન્ડિયામાં આવે, સમજ્યા? બાયડી જોડે બાજવાની એટલી આદત પડી જાય ને મને કે હવે તો ગલીમાં કૂતરું ભહે ને તો એવું લાગે કે મારી બાયડીનો અવાજ છે. હેલા, સ્ત્રીને સમજવી અઘરી હે કે સમજાવવી? હલો હલો, તમારો અવાજ નહીં આવતો. હલો, તમારા મોબાઈલમાં અવાજ ના આવતો તો મારા મોબાઈલમાંથી કરી લો. અલી બંધ થાને, ઉખરાણી વાળા હે. હલો, હેલા, આ વખતે આપણે લગ્નની વર્ષગાંઠ કઈ રીતે ઉજવશું? આ વખતે 5 મિનિટનું મૌન રાખવું. તમે તો હાવ પૂરા હો. કોક દગો કરે તો એને ઘરે ફરીવાર શું કામ જવું જોઈએ? આ તો એવી રીતે જોવા જાઉં તો તારા બાપના ઘરે જવાનું નહીં થતું મારે. હવે પાછી મેં શું ભૂલ કરી? હું ચાહું સુધી તમારી ભૂલની રાહ જોઈને બેહી રહું, મારે બીજું કઈ કામ હોય કે નહીં? આ આખો દિવસ મોબાઈલ મંતર મંતર કરો ને તો થોડી ભક્તિ ભાવ ને પૂજા પાઠ કરો તો આ જિંદગીમાં આવતી બલા ટરી જાય. કા સાથ સલાહ કોકે મને લગન પહેલા આપી હોત ને તો સારું થાત. ગુજરાતી બૈરાઓનું એક જ સપનું કે કુકર ચાટી ચાટીને ખાવું અને જરાય જાડી ના થવું. તારી જ ભૂલ છે. તમને છે ને ઝઘડો કરવા સિવાય બીજું કઈ આવડતું જ નથી. હમણાં ખબર જો. હેલો મમ્મી. હા બોલ બેટા. મારે છે ને આમની જોડે ઝઘડો થઈ ગયો છે અને હું 4-5 મહિના માટે ત્યાં આવતી રહું છું. અરે ઝઘડો જમાઈએ કરે છે તો સજા એમને જ મળવી જોઈએ. તું અહીં આવતી ને હું ત્યાં આવું છું 4-5 મહિના રોકાવા માટે. ભેગા મળીને ધોઈ લઈ આપણે. ઓહો, મંગળસૂત્ર ખેંચવા વાળાને 3 વર્ષની સજા. ઘોર અન્યાય પ્રભુ, ઘોર અન્યાય. શું થયું? શેનો અન્યાય? મંગળસૂત્ર ખેંચવા વાળાને ખાલી 3 વર્ષની સજા અને મંગળસૂત્ર પહેરાવવા વાળાને આખી જિંદગીની સજા. ઘોર અન્યાય, ઘોર અન્યાય પ્રભુ. આપણા દેશમાં સૌથી મોટામાં મોટો અંધવિશ્વાસ એ છે કે છોકરાના લગ્ન કરાવી દો, સુધરી જશે. રોજ સવારે ઉઠું છું ને ત્યારે ભગવાનને પ્રાર્થના કરું છું કે તારા જેવી બેરી બધાને આપે. સચ્ચે? એ હા, વિચારું છું હું એકલો જ દુખી હું કામ થાવ, બધા ખાવા જોઈએ. તમારા
તમારા 10 વર્ષના લગ્ન જીવન પછી તમારી પત્નીના સ્વભાવ અને બુદ્ધિ વિશે તમારું શું કહેવું છે? આની બુદ્ધિ, આનો સ્વભાવ. સાચું કહું ને, જો આની પાસે અલાદીનનો ચિરાગ હોય ને તો એ કાં તો વટાણા ફોડતો હોય ને કાં તો વાસણ ધોતો હોય. પૂછ્યું એટલે કીધું. જે રાખે પત્નીનું માન એને કહેવાય શ્રીમાન. અને જે ફેરવી નાખે પતિની મતી એને કહેવાય શ્રીમતી. અને જો ને અમારું વોટ્સએપ નથી ચાલતું. અપડેટ કરી લે પ્લે સ્ટોર માંથી. આ બાજુવાળા જનરલ સ્ટોરમાં જઈને કરાવી આવું તો ચાલે? कौन है ये लोग? कहाँ से आते हैं? કહેવાય છે સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. પણ જો તમને સફળતા નથી મળતી તો પાછળવાળી સ્ત્રી બદલાવી નાખો. આજે હું કેવી લાગુ છું? મારા વખાણ કરો ને. મારી રાણી, તું તો બરફ જેવી કુલ છે. તારી હારે લગ્ન કરવા ઈ મારી મોટી ભૂલ છે. એલી સાંભળતો શું સાંભળ કરો, ખાવા તો દિયો હકેથી. એલિફન્ટ શાક ખાવા તો એને મારે તમારે નથી બોલવું. ખાવા દો હકેથી, ખાવા નથી દેતા. આ બોલો હવે શું કહેતા હતા? હવે હું કા શાકમાં જીવડું હતું. સકેલા કહેવાય. ક્યાંનો કેતો તો હેલો મમ્મી, આપણે નવું ઘર લીધું છે, તમારે બાસ્તામાં તો આવવાનું જ છે હો. એ ડોસીને બોલાવવાની ક્યાં જરૂર હતી? સાંભળ્યું તું સાસુમાં? અરે આ તમારી છોકરી બોલે છે. ચાલ ચાલ.